Good morning, students. Welcome back again. In the last lecture, we have discussed how to solve the questions related to fundamental principle of counting. તમારે કોઈ બી ડિજિટ નો નંબર જનરેટ કરવો હોય, પાસકોડ જનરેટ કરવો હોય તો એના નંબર ક્વેશ્ચન્સ કેવી રીતે અટેમ્પ્ટ થાય છે તો આ ક્વેશ્ચન્સ જોયા વિથ રિપીટેશન, વિધાઉટ રિપીટેશન્સ, કેલ્ક્યુલેશન કેવી રીતે થાય એ પણ આપણે જોયું. હવે એવા જ ક્વેશ્ચન થોડાક એના રિલેટેડ છે. જે ક્વેશ્ચન નંબર 4 of exercise 7.1. The question is given: how many 5-digit telephone numbers can be constructed or generated using the digits 0 to 9. તમારે 0 to 9 digit નો યુઝ કરવાનો છે. So you have to use the digits 0 to 9. હવે કોઈ બી ડિજિટ યુઝ કરી શકો. 0 1 2 3 મતલબ કોઈ બી ડિજિટ યુઝ કરી શકો એવું કે કહેવાય. 0 to 9. each number starts with 67 અને તમે જે ટેલિફોન નંબર જનરેટ કરો એ 67 થી સ્ટાર્ટ થવો જોઈએ. કયા ડિજિટ થી? 67 થી સ્ટાર્ટ થવો જોઈએ. એનો મતલબ એવો થયો કે ફર્સ્ટ પ્લેસ ઉપર ઓલવેઝ 6 આવવો જોઈએ અને સેકન્ડ પ્લેસ ઉપર 7 આવવો જોઈએ. બાકીના ડિજિટ તમે ગમે તે લઈ શકો. આ બે ડિજિટ તમારી માટે ફિક્સ થઈ ગયા. શું કહેવાય? ફિક્સ થઈ ગયા. અને જે ડિજિટ ફિક્સ થઈ જાય એના નંબર ઓફ વેઝ ટુ ફિલ અપ ધેટ ફિક્સ ડિજિટ ઇક્વલ્સ ટુ 1 એવું કહેવાય. જોઈએ આગળ. and no digit appears more than 1. no digit appears more than 1 નો મતલબ without repetition. એક ડિજિટ નો રિપીટેશન અલાઉડ નથી. એટલે આપણા ક્વેશ્ચનમાં જે કેલ્ક્યુલેશન છે એ વિધાઉટ રિપીટેશન છે. શું છે? વિધાઉટ રિપીટેશન. આપણે વિધાઉટ અને વિથ બંને કરીશું પણ પહેલા જે આન્સર માંગ્યો છે એ વિધાઉટ રિપીટેશન નો કેલ્ક્યુલેટ કરીને આન્સર આપી દઈએ. વિધાઉટ રિપીટેશન આપણે કેલ્ક્યુલેશન કરવું છે. જોઈ લો શું છે કેલ્ક્યુલેશનમાં તમારે 5 લેટર્સ નો ટેલિફોન નંબર બનાવવો છે. 5 ડિજિટ નો ટેલિફોન નંબર. એમાં તમને કહી દીધું છે કે ટેલિફોન નંબર સ્ટાર્ટ વિથ, તો નંબર સ્ટાર્ટ વિથ 67 એટલે કે ફર્સ્ટ ડિજિટ ફિક્સ થઈ ગયો 6 હોવો જ જોઈએ અને સેકન્ડ ડિજિટ 7 આ બંને ડિજિટ ફિક્સ થઈ ગયા. these two digits are fixed. એટલે આપણે ફિક્સ નંબર જે હોય ને એને બોક્સની અંદર બતાવીશું. અને how many number of ways to fill up the first place? the first place fill up ના number of ways કેટલા થયા? તો કે 1. એક જ ડિજિટ અલાઉડ છે 6. બરાબર. same way fill up the second place. how many number of ways? તો કે 1. આમ તો ના લખો તો ચાલે. 1 મલ્ટીપ્લિકેશન માં આન્સર માં કોઈ ઇમ્પેક્ટ કરશે નહીં. પણ આપણે લખી રાખીએ એટલે ખ્યાલ રહે. હવે વાત આવી થર્ડ પ્લેસ ફિલ અપ કરવાની. બરાબર. થર્ડ પ્લેસ ફિલ અપ કરવું છે. how many number of ways to fill up the third place by using the digit 0 to 9? total 10 digits હતા. રિપીટેશન અલાઉડ નથી એટલે અહીં જે નંબર યુઝ થઈ ગયા એ અહીંયા ફિલ અપ કરાય નહીં. મતલબ અહીં 6 અને 7 યુઝ થઈ ગયા છે તો અહીંયા 6 7 સિવાયના કોઈ બી નંબર્સ થી આ પ્લેસ ફિલ અપ થાય. ધેટ મીન્સ 0 1 2 3 4 5 પછી 8 9 કેટલા ડિજિટ્સ રહે? ટોટલ 10 હતા એમાંથી બે ડિજિટ યુઝ થઈ ગયા છે. મતલબ રિમેઇનિંગ ડિજિટ્સ આર 8 અને તમે આ પ્લેસ 8 નંબર ઓફ વેઝ થી ફિલ અપ કરી શકો. યુ કેન ફિલ અપ ધીસ પ્લેસ બાય 8 નંબર ઓફ વેઝ. ખ્યાલ આવી ગયો? સારું. હવે આ પ્લેસ પર જતા. ફોર્થ પ્લેસ વિધાઉટ રિપીટેશન્સ. અહીં બે નંબર યુઝ થઈ ગયા છે. ત્રીજો ડિજિટ અહીં યુઝ થઈ ગયો. બાકી રહ્યા 7 ડિજિટ્સ. યુ કેન fill up this place by 7 number of ways. 7 number of ways. હવે સ્પીડમાં જઈશ તમને બધાને ખ્યાલ આવી જશે. Now you can fill up this place by
6 number of ways. Why બે યુઝ થઈ ગયા, બીજા બે યુઝ થઈ ગયા, ટોટલ 4 યુઝ થઈ ગયા, રહ્યા કેટલા 6. You can fill up this place by 6 number of ways. અને ફાઇનલી આનો આન્સર તમે જાતે લખશો. According to fundamental principle of counting, the required 5-digit telephone number starting with 67 by using the digit 0 to 9 without repetition equals to 1 into 1 નહીં લખો તો ચાલશે, 8 into 7 into 6 જરૂરી છે. 8 into 7 into 6 જે બી આન્સર આવે નીચે લખી દેજો. લખતા આવડશે? હું લખતો નથી કે ક્વેશ્ચન આપણા વધારે સોલ્વ થાય એટલા માટે. ચલો આ ક્વેશ્ચનમાં વિધાઉટ રિપીટેશન ની જગ્યાએ વિથ રિપીટેશન કયું હોય તો વિથ રિપીટેશન. બરાબર, 67 તો ફિક્સ છે, એમાં આપણે ચેન્જ નથી કરતા. ચલો એટલે આપણા ફર્સ્ટ અને સેકન્ડ ડિજિટ ફિક્સ થઈ ગયા. જે બી ડિજિટ ફિક્સ થઈ જાય એ આપણે બોક્સની અંદર લખીશું અને નંબર ઓફ વેઝ આ રીતે નીચે લખીશું. આ આપણી પેટર્ન છે. ક્લિયર? બુકમાં આવી પેટર્ન હોય એવું જરૂરી નથી. 67 ફિક્સ થઈ ગયા છે. ચલો એના નંબર ઓફ વેઝ 1 1 હોય એટલે લેવાની જરૂર નથી. ચલો હવે થર્ડ પ્લેસ ફિલ અપ કરવા આવીએ. રિપીટેશન તો અલાઉ છે, મતલબ 6 અને 7 પણ યુઝ તો થઈ શકે. મતલબ અહીંયા 0 to 9 માંથી કોઈ બી ડિજિટ યુઝ થઈ શકે. મતલબ થર્ડ પ્લેસ કેન બી ફિલ અપ બાય 10 number of ways. કોઈ બી નંબર યુઝ કરી શકો. રિપીટેશન અલાઉ છે. સેમ વે fourth place can be filled up by 10 number of ways also. And same as the last place can be filled up by 10 number of ways also. આ બધા જ 10 number of ways થી place fill up થાય. ખ્યાલ આવ્યો? ક્લિયર થઈ ગયું? તો 10 number of ways, 10 number of ways, 10 number of ways. પછી ફાઇનલી આન્સર લખવાનો તો પેલામાં જેમ વિધાઉટ રિપીટેશન ની જગ્યાએ વિથ રિપીટેશન. આન્સર 10 into 10 into 10 1000. તો 1000 ટેલિફોન નંબર્સ જનરેટ થાય. આમાં વિધાઉટ રિપીટેશન ઓછા થશે, વિધાઉટ રિપીટેશન માં થોડાક ઓછા થશે. ખ્યાલ આવી ગયો? ક્વેશ્ચન સારો હતો, સમજાઈ ગયો હશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5. આમ તો તમને બધાને 5 નો આન્સર તો આવડતો જ હોય, તો સ્ટીલ આપણે જોઈ લઈએ. તમે 10th માં 9th માં બધામાં ક્વેશ્ચન આવી ગયો છે. A coin is tossed 3 times and outcomes are recorded. ચલો તમે કોઈન ટોસ કરો તો તમને બધાને ખ્યાલ છે કે કોઈનમાં એક બાજુ હેડ હોય અને બીજી બાજુ ટેલ હોય. બરાબર? તો કાં તો હેડ આવશે કાં તો ટેલ આવશે. બરાબર? એને રેકોર્ડ કરીએ છીએ આપણે હેડ આવે કે ટેલ આવે. How many possible outcomes are there? Total કેટલા possible outcomes થાય? તો 3 times coin toss કરો એટલે 2 raised to 3 8 થાય. તમને બધા ખ્યાલ છે. ફરી એકવાર તો total possible outcomes, total number of possible outcomes. હવે આમાં કઈ કેલ્ક્યુલેશન જેવું લાગે છે તમને? Possible outcomes of tossing a coin 3 times equals to, ચલો ફર્સ્ટ ટાઈમ તમે કોઈન ટોસ કરો તો નંબર ઓફ પોસિબલ આઉટકમ્સ 2 થાય. ફરીથી સેકન્ડ ટાઈમ કોઈન ટોસ કરો તો 2 થાય અને થર્ડ ટાઈમ કરો તો 2 થાય. એકોર્ડિંગ ટુ ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓફ કાઉન્ટિંગ આ ત્રણેયનું શું થાય? મલ્ટીપ્લિકેશન. અને એટલે આન્સર આવે છે 8. આ ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓફ કાઉન્ટિંગ ના લીધે મલ્ટીપ્લિકેશન થયું. ક્લિયર? એટલે તમારા ટોટલ 8 પોસિબલ વેઝ, મતલબ 8 આઉટકમ્સ તમને મળે. તમને બધાના આઉટકમ્સ બી ખબર છે, h h h h t h t h h t t આ બધા આઉટકમ્સ લખતા આવડે. ચેપ્ટર 16 પતી ગયું છે એટલે બધું ક્લિયર તો છે જ. ચલો હવે જોઈએ એકાદ એક્ઝામ્પલ જોઈએ. હવે એક્ઝામ્પલ નંબર 1 જોઈએ. એક્ઝામ્પલ નંબર 1. આમ તો મારી પાસે જો આ ટોપિક ને રિલેટેડ બનાવવા હોય ને ઢગલો ક્વેશ્ચન બને.
પણ આપણે છે થોડુંક સિલેબસ પર પણ હમણાં ફોકસ કરવાનું છે એટલે આપણે એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ ને અત્યારે ઓછું પ્રાધાન્ય આપીએ છીએ બાકી એક્સ્ટ્રા ક્વેશ્ચન પણ ઘણા બધા બનશે અત્યારે હાલ એક્સ્ટ્રા ક્વેશ્ચન પર ફોકસિંગ ઓછું છે ફાઇન્ડ ધ નંબર ઓફ 4 લેટર વર્ડ્સ 4 લેટર નો તમારે વર્ડ્સ જનરેટ કરવાનો with or without meaning meaning ની જરૂર નથી ખ્યાલ આવ્યો કોઈ અમુક તમે લેટર અમુક વર્ડ જનરેટ કરો જેમ કે EOPF હવે EOPF એ વર્ડ છે એનો મીનિંગ નથી આપણે મીનિંગ નહીં જોવાનું તમારે બનાવી દેવાનું ખબર પડી ચલો with or without meaning રિપીટેશન ની વાત નથી મીનિંગ ની વાત છે એ કોઈ લાગુ પડે નહીં આમાં which can be formed out of the letters of the word ROSC તમારો એક વર્ડ આપ્યો છે અને એના જ લેટર્સ યુઝ કરવાના એવું કહ્યું છે ROSE આ ચાર લેટર્સ યુઝ કરીને તમારે બનાવવાનું છે બરાબર છે ભાઈ ડિજિટ 0 to 9 છે ભાઈ લેટર્સ છે ROSE where the repetition of letter is not allowed repetition allowed નથી કરી બરાબર ચલો repetition allowed નથી એટલે આપણે પહેલું કેલ્ક્યુલેશન without repetition norms ચલો પહેલું without repetition repetition is not allowed એવું લખો તો ચાલો ચલો without repetition 4 letters ના વર્ડ જનરેટ કરવા છે નંબર ઓફ વર્ડ્સ 4 લેટર્સ ના ફાઇન્ડ આઉટ કરવા છે ચલો એમાં ચાર લેટર્સ યુઝ કરવાના કહ્યું છે પાછું એ વિથઆઉટ રિપીટિશન એટલે એકના એક લેટર્સ ફરી યુઝ ના થાય તો ફર્સ્ટ પ્લેસ how many number of ways they fill up થાય ટોટલ 4 લેટર્સ અવેલેબલ છે તો 4 માંથી કોઈ એક મૂકી શકાય therefore first place can be filled up in 4 number of ways the second place can be filled up by 3 number of ways કેમ 3 એક લેટર યુઝ થઈ ગયો હશે તો 3 રહ્યા ફરી બે ડિજિટ બે લેટર્સ યુઝ થઈ ગયા third place can be filled up in 2 number of ways as well as the fourth place can be filled up in 1 number of ways because without repetition is given here therefore finally answer according to fundamental principle of counting sulakshya the required 4 letter words formed out of the letters of the word ROSC without repetitions equals to 4 into 3 into 2 into 1 which is equals to 4 3s are 12 2s are 24 આન્સર આવશે ખ્યાલ આવી ગયો આ થયું વિધાઉટ રિપીટેશન વિથ રિપીટેશન માં શું થશે કેલ્ક્યુલેશન આપણે જાતે કરી શકો છો બરાબર તમારી સાથે જાતે ફટાફટ કેલ્ક્યુલેશન કરી દો વિથ રિપીટેશન નો આન્સર બી જોઈ લઈએ વિથ રિપીટેશન ચલો વિથ રિપીટેશન આન્સર જોઈએ વિથ રિપીટેશન શું થશે તો કે 4 લેટર્સ નો વર્ડ જનરેટ કરવાનો છે રિપીટેશન એલાઉડ છે એટલે એકના એક લેટર ફરીથી યુઝ થાય તો ફર્સ્ટ પ્લેસ how many number of ways 4 number of ways to fill up the first place second place 4 number of ways કેમ એકના એક ડિજિટ રિપીટ થાય તો કોઈ પ્રોબ્લેમ નથી અને એનો ફાઇનલી આન્સર જે આવે એ રાઇટ ડાઉન કરી લેજો according to fundamental principle of counting 4 4s are 16 4s are 64 4s are 216 બરાબર ચલો આવડશે સોરી 216 નહીં 256 ઓકે થઈ ગયું ચલો આ રીતે ક્વેશ્ચન નંબર 1 થાય ક્વેશ્ચન નંબર 3 જુઓ એક્ઝામ્પલ નંબર 3 બહુ ઈઝી છે એક્ઝામ્પલ નંબર 3 In this question, it is given how many two-digit even numbers can be formed from the digits 1, 2, 3, 4, 5
if the digits can be repeated, જો ડિજિટ રિપીટેડ કરીએ તો એટલે વિથ રિપીટિશન ટુ ડિજિટ ના એ પણ ઇવન નંબર્સ ફોર્મ કરવાના છે બાય યુઝિંગ ધ ડિજિટ્સ. તમને કયા ડિજિટ્સ યુઝ કરવાના કયા છે? યુ કેન યુઝ 1 2 3 4 and 5. આ પાંચ ડિજિટ માંથી કોઈ ડિજિટ યુઝ કરી શકો. કેલ્ક્યુલેશન વિથ રિપીટેશન છે, વિધાઉટ નું આપણે પછી કરીએ, પહેલા વિથ રિપીટેશન કરીએ. with repetition. ચલો કેટલા ડિજિટ નો નંબર જનરેટ કરવાનો છે? યુ હેવ ટુ જનરેટ ધ ટુ ડિજિટ નંબર, ખાલી બે ડિજિટ નો, એટલે ટેન્સ પ્લેસ અને યુનિટ પ્લેસ. એ પણ કેવો? ઇવન નંબર. ઇવન નંબર એટલે ફર્સ્ટ વી હેવ ટુ ફિલ અપ ધી unit place. At unit place we can use only even number. Even number અહીંયા 2 અને 4 છે, મતલબ you can fill up the unit place by two number of ways. ખાલી બે number of ways થી unit place fill up થાય. અને પછી first place કેટલા number of ways થી થાય? તો repetition એલાઉ છે, એટલે જે નંબર યુઝ થયો છે એ ફરીથી યુઝ થઈ શકે. આનો મતલબ કે પાંચે પાંચ યુઝ થઈ શકે. તો 5 number of ways to fill up the first place. તો તમારો રિક્વાયર્ડ આન્સર થઈ ગયો 10. 10 તમારા નંબર્સ બનશે. તમે બનાવવા તો ફટાફટ બનાવી શકો, બીકોઝ ક્વેશ્ચન નાનો છે એટલે પોસિબલ થાય બનાવવું. એ જ રીતે વિધાઉટ રિપીટેશન લખતા આવડશે ને તો જાતે લખી લેજો. જો આ ક્વેશ્ચનમાં વિધાઉટ રિપીટેશન પૂછે તો વિધાઉટ રિપીટેશન નો આન્સર આપું છું, બરાબર? કેમ સમજાવું છું તો તમને બધાને લોજિક ક્લિયર થાય. ક્વેશ્ચન એક્ઝામમાં કોઈ બી રીતે પૂછી શકે, બરાબર? ટુ ડિજિટ નો નંબર ફોર્મ કરવાનો છે, વિધાઉટ રિપીટેશન કન્ડિશન છે, એ પણ ઇવન નંબર હોવો જોઈએ. એટલે લાસ્ટ સ્પેસ પહેલા ફિલ અપ કરવું પડશે. હાઉ મેની નંબર ઓફ વેઝ ટુ ફિલ અપ ધી લાસ્ટ સ્પેસ? 2 number of ways. અને હાઉ મેની નંબર ઓફ વેઝ ટુ ફિલ અપ ધી ફર્સ્ટ સ્પેસ? 4. કેમ 4? why 4? બે માંથી કોઈ એક નંબર યુઝ થઈ ગયો, બાકી બચ્યા 5 માંથી 4, તો એ 4 નંબર ઓફ વેઝ થી ફર્સ્ટ પ્લેસ ફિલ અપ થાય. ખ્યાલ આવી ગયો? છે ક્વેશ્ચન ઈઝી. ઓકે, તો આ રીતે તમે આવા ક્વેશ્ચન્સ એટેમ્પ્ટ કરી શકો છો. હવે બે ક્વેશ્ચન્સ બાકી છે, એ જોઈ લઈએ. એક્ઝામ્પલ નંબર 2 જોઈ લો ફટાફટ. Here see given 4 flags of different color. 4 different color ના flags આપેલા છે. How many different signals can be generated if signal requires the use of 2 flags, one below the other? Signal generate કરવાનું છે by using 2 flags. એકની નીચે એક મૂકીને તમારે સિગ્નલ જનરેટ કરવાનું. ટોટલ અવેલેબલ ફ્લેગ્સ કેટલા છે? તો કે 4 different color flags are available. 4 flags of different color. બરાબર? તમારે સિગ્નલ જનરેટ કરવાનું છે. સિગ્નલ જનરેટ કરવું હશે એક ફ્લેગ ની નીચે બીજો ફ્લેગ મૂકશો, એટલે આ રીતે તમારે બે ફ્લેગ નો યુઝ કરી એક સિગ્નલ જનરેટ કરી શકો. ચલો, તો આપણે ફર્સ્ટ આનેમાં કયો ફ્લેગ યુઝ કરવો, આમાં કયો યુઝ કરવો, એ રીતે તમારું સિગ્નલ જનરેટ થાય. તો કે ફર્સ્ટ પ્લેસ એટલે કે સિગ્નલનો ફર્સ્ટ ઉપરનો જે ફ્લેગ છે એ સિલેક્ટ કરવાના નંબર ઓફ વેઝ. સિલેક્ટિંગ ધ નંબર ઓફ વેઝ. 4 ડિફરન્ટ કલરના ફ્લેગ્સ છે, ચારમાંથી કોઈ બી એક ફ્લેગ એ મૂકી શકાય. ચારમાંથી કોઈ બી એક ફ્લેગ મૂકી શકાય. પછી અહીંયા બીજો કયો મૂકવાનો? અહીંયા શું આવશે? તો સર અહીંયા તો કશું કહ્યું નહીં કે રિપીટેશન એલાઉડ છે કે નથી. એટલે આ જાતે સમજવાની વસ્તુ છે. એલાઉડ છે કે નથી એ જાતે સમજવાની વસ્તુ છે. સમજો, તમારી પાસે 4 ડિફરન્ટ કલરના ફ્લેગ હોય. તમે સામાન્ય લો કે રેડ છે, બ્લુ છે, યલો છે, વ્હાઈટ છે. તમે કોઈ એક યુઝ કરો, રેડ યુઝ કરો, તો પછી અહીંયા કેટલા થાય? તો રેડ યુઝ કર્યો તો બાકી 3 જ રહે. એટલે રિપીટેશન હોય જ નહીં આમાં.
એટલે એક યુઝ થઈ ગયો તો બાકી 3 જ રહે, બીજો કોઈ ઓપ્શન છે તમારી પાસે? ના, એના ફરી થોડી હોય, બે 2 ટાઈમ્સ થોડી છે, બરાબર? ખ્યાલ આવે છે? એટલે અહીંયા 3 મતલબ the number of required signals exact by 2 flags used equals to 4 into 3. Fundamental principle of counting તેનો આન્સર થઈ જશે 4 3 12. લખતા આવડશે ભાઈ? લખી દેજો જરાક, એટલું કામ પ્લીઝ કરજો. ઓકે, ક્લિયર થતું હશે? બહુ ઈઝી છે. એક્ઝેક્ટલી 2 ફ્લેગ્સ નો યુઝ કરવાનો છે એવું કહ્યું છે, એટલે બે જ ફ્લેગ યુઝ કર્યા છે મેં અને સિગ્નલ જનરેટ કર્યું છે. તો નંબર ઓફ સિગ્નલ્સ ક્લિયર થઈ ગયા. આના જેવો જ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર 6 છે, જોઈ લો. એક્સરસાઇઝ 7.1 ક્વેશ્ચન નંબર 6 જોઈ લો. 6 નંબરનો ક્વેશ્ચન શું છે? 5 ડિફરન્ટ કલર ફ્લેગ્સ આપી દીધા છે. તો અહીંયા 4 ની જગ્યાએ 5 flags of different colors. અને એમાં શું પૂછ્યું છે? તો એ જો ક્વેશ્ચન રીડ કરું છું. Of different colors, how many different signals can be generated? Each signal requires use of 2 flags. બે ફ્લેગ નો યુઝ કરીને એક સિગ્નલ બનાવવાનું છે, બરાબર? one below the other, એટલે નીચે બીજું. એટલે અહીંયા how many number of ways to fill up the first place? 5 flags માંથી કોઈ બી એક, અને અહીંયા 4 flags માંથી કોઈ બી એક. કેમ? તો કે એક જે યુઝ થઈ ગયો ફરી તો અવેલેબલ જ નહીં, તો કેથી યુઝ કરવાનો? એટલે કે યુઝ થઈ ગયો તો અવેલેબલ ના હોય. Therefore the number of signals by use of 2 flags equals to 5 4s are 20. અને આ તમે લખશો according to the fundamental principle of counting. વર્ડ્સ જે સ્ટેટમેન્ટ લખવાનું છે આવડશે તો એ જાતે લખશો પ્લીઝ, આટલું કામ કરજો. હજુ એક ક્વેશ્ચન, એક એક્ઝામ્પલ રહ્યો 7.1 ની આગળ. એ એક્ઝામ્પલ આપણે આ જ વિડિયોમાં જોઈ લઈએ છીએ. ફટાફટ આટલું જોઈ લો, સમજી લો, રાઇટ ડાઉન કરો. Now we are going to discuss example number 4. એ સારો ક્વેશ્ચન છે, ધ્યાનથી સમજો. Find the number of different signals, હમણાં જોયું છે, that can be generated by arranging at least 2 flags in order, one below the other. At least 2 flags નો યુઝ કરીને તમારે different signals generate કરવાના છે on a vertical graph, એટલે આ મૂકી લાઈનમાં. If 5 different flags are available, તમારી પાસે 5 different flags available છે. શું available છે? તો 5 different colors flags. ઓકે, તમને કેટલા ફ્લેગ્સ યુઝ કરવાના કહ્યા છે? તો 2 flags નહીં, at least 2 flags. કેટલા flags? At least 2 flags નો મતલબ સમજો, 2 or more than 2. મતલબ શું? 2 or more than 2 મતલબ તમારી પાસે ઓપ્શન થઈ ગઈ. બે ફ્લેગ બી યુઝ કરી શકાય તો બી સિગ્નલ જનરેટ થાય, 3 ફ્લેગ યુઝ કરીને પણ થાય. Same way 4 flag can be used for generating the signals, and 5 flags also can be used for generating the signal. એટલે તમારે 2 flags નો યુઝ કરીને બી સિગ્નલ જનરેટ કરી શકાય. You can generate the signal by use of 3 flags. Same way we can also generate the signal by use of 4 flags and by use of 5 flags. બધાથી જનરેટ. તો આપણે પહેલા 2 flags નો યુઝ કરીને કેટલા સિગ્નલ જનરેટ કરી શકીએ એનું કેલ્ક્યુલેશન કરીએ. તો by use of 2 flags, signals by use of 2 flags
ચલો બે ફ્લેગ નો યુઝ કરીને તમે સિગ્નલ્સ કેટલા જનરેટ કરી શકો એનું કેલ્ક્યુલેશન કરીએ. તો see here total 5 different color flags are available. The first place can be fill up by 5 number of ways, same as second place will be fill up by 4 number of ways. અને એક યુઝ થઈ ગયો, બાકી રહ્યા ચાર ફ્લેગ માંથી ચાર કોઈ એક યુઝ કરવાનો, 4 number of ways. અને હવે લખું છું એ ધ્યાન રાખજો, according to fundamental principle of counting, according to fundamental principle of counting. તમે FPC ના લખતા હો, it is not the short form નથી, બરાબર? FPC તમે ના લખતા. The number of signals by use of 2 flags equals to 5 into 4 means 20 signals generate થાય, બરાબર? 5 4 20 signals generate થાય. તમે બે ફ્લેગ નો યુઝ કરો, પણ એવું જરૂર છે બે ફ્લેગ, તમારી પાસે એટલીસ્ટ 2 ફ્લેગ્સ, બે અથવા બે થી વધારે બી થઈ શકે, 2 or more than 2, 2 or more than 2, मतलब 3 flags નો યુઝ કરીને બી થઈ શકે ને. સિગ્નલ્સ by use of 3 flags, 3 ફ્લેગ નો યુઝ કરીને બી સિગ્નલ જનરેટ થઈ શકે. આપણે 3 ફ્લેગ નો યુઝ કરીને સિગ્નલ જનરેટ કરીએ તો we can generate signals by use of 3 flags. चलो पहले फर्स्ट प्लेस, how many number of ways? 5 number of ways. चलो सेकंड 4 number of ways. चलो બે ફ્લેગ યુઝ થઈ ગયા, તો થર્ડ પ્લેસ ફિલ અપ કરવા માટે કેટલા ફ્લેગ અવેલેબલ છે? 3 flags. The third place can be fill up by 3 number of ways. અને એને લખવું હોય તો તે લખાય according to fundamental principle of counting. Fundamental principle of counting, the number of signals by use of 3 flags equals to કેટલા થાય ભાઈ? 5 4 20 3 60 signals generate થાય by use of 3 flags. Same way 4 flags b calculation માં લેવું પડશે. Signals by use of how many flags? 4 flags. ચલો 4 ફ્લેગ નો યુઝ કરી અને સિગ્નલ જનરેટ કરવાનો ટ્રાય કરો તો કેટલા સિગ્નલ જનરેટ થાય એ કેલ્ક્યુલેટ કરીએ. ચલો પહેલા ફર્સ્ટ પ્લેસ, how many number of ways to fill up the first place? 5 for the second, 4 for the third, 3 અને પછી લાસ્ટ માં બે જ ફ્લેગ અવેલેબલ થાય, ત્રણે યુઝ થઈ ગયા એટલે બે નંબર ઓફ વેઝ, 2 number of ways. ક્લિયર? According to FPC, fundamental principle of counting, according to fundamental principle of counting, the signals generated by the number of signals generated by or by use of signals by use of how many flags? 4 flags equals to 5 4 20 3 60 2 120. તો આનો આન્સર આવશે 120 signals can be generated by use of 4 flags. Same way 5 flags we use થઈ શકે ને, at least 2 એટલે 2 or more than 2. That means signals by use of 5 flags. ચલો 5 flags નો યુઝ કરીને તમે કેટલા સિગ્નલ્સ જનરેટ કરી શકો? સેમ કેલ્ક્યુલેશન હિયર. ચલો 5 flags નો યુઝ કરીએ તો કેટલા સિગ્નલ્સ જનરેટ થાય? 1
2 3 4 and 5. चलो first place can be filled up in how many number of ways? 5. Second 4, third 3, fourth 2 અને પછી એક જ ફ્લેક અવેલેબલ રહે એટલે 1 number of ways અને આ રીતે તમે કેલ્ક્યુલેટ કરો according to fundamental principle of counting. According to fundamental principle of counting, the number of signals by use of 5 flags equals to 5 4s are 20, 3s are 60, 2s are 120, 1s are 120. કેટલા સિગ્નલ જનરેટ થાય? 120. હવે શું બધાનો આન્સર આવી ગયો? આપણા ક્વેશ્ચનનો આન્સર હજુ નહીં આવ્યો. શું કહે છે? તમે કેટલા સિગ્નલ જનરેટ કરો કે arranging at least 2 flags in order. At least 2 નો મતલબ 2 or more than 2. એટલે 2 બી લઈ શકો, 3 લઈ શકો, 4 લઈ શકો, 5 લઈ શકો. હકીકતમાં આ બધું લઈ શકો. મતલબ કે આ બધાનું એડિશન આવશે. આ બધાનું એડિશન આવશે. હવે આ એડિશન પ્રિન્સિપલ ઓફ કાઉન્ટિંગ કહેવાય. આ જે એડિશન બોલું છું ને એડિશન પ્રિન્સિપલ ઓફ કાઉન્ટિંગ કહેવાય. કઈ રીતે સમજો? જ્યારે તમારે કંઈ બી બનાવવાનું હોય એ ટોટલ બની ગયું જે બી કન્ડિશન પ્રમાણે છે અને પછી એના ડિફરન્ટ કન્ડિશન્સ પ્રમાણે ડિફરન્ટ આન્સર્સ આવતા હોય ને તો એનું પછી મલ્ટીપ્લિકેશન ના કરાય, એનું એડિશન કરાય. કારણ કે તમારે જે જોઈતું હતું સિગ્નલ્સ જોઈતા હતા એ સિગ્નલ્સ તો બની ગયા બરાબર, પછી એનું મલ્ટીપ્લિકેશન ના કરતા ચાલે, એડિશન થાય. તો એ પ્રિન્સિપલને કહેવાય એડિશન પ્રિન્સિપલ ઓફ કાઉન્ટિંગ. કેમ? તો જો સમજાવો. આ જે ફર્સ્ટ ઇવેન્ટ છે એને 5 નંબર ઓફ વેઝ થી કમ્પ્લીટ કરી. પછી સેકન્ડ ઇવેન્ટ આને ફોલો કરે છે ફોલોઈંગ ઇવેન્ટ, કારણ કે આના ઉપર ડિપેન્ડ કરશે આનો આન્સર. સેમ વે થર્ડ આના ઉપર ડિપેન્ડ કરશે, આ બંને ઉપર ડિપેન્ડ કરશે. અહીંયા પણ ફોર્થ આ ત્રણે ઉપર ડિપેન્ડ કરશે. એટલે આ ફોલોઈંગ ઇવેન્ટ. જ્યારે આનું કેલ્ક્યુલેશન અને આનું કેલ્ક્યુલેશન એકબીજા ઉપર ડિપેન્ડ કરશે નહીં. આનું નાનું કેલ્ક્યુલેશન સેપરેટ છે, ડિપેન્ડ કરશે નહીં. જ્યારે ડિપેન્ડ ના કરે ઇટ્સ ફોલોઈંગ ઇવેન્ટ ના કહેવાય અને એ કેસમાં તમારે એડિશન કરવું પડે. શું ધ્યાન રાખજો? ફોલોઈંગ ઇવેન્ટ ના કહેવાય, એ કેસમાં એડિશન કરવું પડે. ધેરફોર ફાઇનલ આન્સર હવે રહ્યો બરાબર. The number of required signals by use of at least 2 flags equals to કેટલું થાય ભાઈ? પહેલા કેસમાં 2 flags નો એટલે કે 20 પ્લસ 3 flags નો 60, 4 flags નો 120 અને 5 flags નો પણ 120. એડિશન કરો 120 plus 120 240 plus 60 300 plus 20 320. આન્સર થઈ ગયો તમારો 320 સિગ્નલ્સ. ખ્યાલ આવ્યો? એડિશન પ્રિન્સિપલ ઓફ કાઉન્ટિંગ તમારે લખવાની જરૂર નથી, પણ મેં સમજાવી દીધું કઈ રીતે શું કામ કરે છે. કેમ અહીં એડિશન થયું, મલ્ટીપ્લિકેશન નહીં. એફપીસી નથી યુઝ થતો, એડિશન પ્રિન્સિપલ ઓફ કાઉન્ટિંગ યુઝ થાય છે. કેમ થાય છે? તો મેં તમને ફોલોઈંગ ઇવેન્ટ વાળો કોન્સેપ્ટ સમજાવ્યો. લખાયું છે ડેફિનેશનમાં ફોલોઈંગ ઇવેન્ટ. આ ફોલોઈંગ ઇવેન્ટ કહેવાય. જ્યારે આ ફોલોઈંગ ઇવેન્ટ કહેવાય જ્યારે આ બંને મને કોઈ લાગે વર્ગે આનું કેલ્ક્યુલેશન સેપરેટ છે, આનું બી સેપરેટ છે, તમને કોઈ લેવા દેવા નથી, પણ રિક્વાયર્ડ આન્સરમાં તમારે જોઈએ છે, બંને જોઈએ છે એટલે એડિશન થી મળી ગયું. ઓકે, ચલો આટલે સુધી રાખીએ. એક્સરસાઇઝ 7.1 કમ્પ્લીટેડ, એના આગળના એક્ઝામ્પલ્સ કમ્પ્લીટેડ. આગળ નવા ટોપિક સાથે નવું સ્ટડી કરીશું. થેન્ક યુ વેરી મચ.